नमस्कार, जय हिंद। दोस्तों, रेवेन्यू तलाटी प्रोविजनल आंसर की આવી ચૂકી છે। રેવન્યુ તલાટીની પરીક્ષા થઈ ચૂકી છે। કુલ 2389 જગ્યાઓ માટે આ જગ્યાની અંદર એ ભરતી એ થઈ અને એના માટે આખી પરીક્ષા લેવાની। આ પરીક્ષાની અંદર થયું એવું કે જેવું તમે પરીક્ષા ભરીને બહાર નીકળો, પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થાય, ઘરે પહોંચો એની પહેલા જે તમારી મેન્સ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી। તો હવે મેન્સ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ, તો એમાં ઇશ્યુ શું છે? ઇશ્યુ એ છે કે આ મેન્સ પરીક્ષા એ તમારી છે 14/10/2025, એટલે કે લગભગ આજના દિવસથી માનો તો માત્ર 29 જ દિવસ આપ્યા અને એ 29 દિવસની અંદર તમારે મેન્સ પરીક્ષા એ આપવાની રહેશે। એ વાતની પણ આપણને ખબર હતી કે આ પરીક્ષા છે એ ખૂબ ઝડપથી લેવામાં આવશે, ખૂબ ઝડપથી આ પ્રોસેસ બધી પૂરી કરવામાં આવશે અને મંડળ દ્વારા જે પોતાના ઓફિશિયલ નોટિફિકેશનમાં પણ કહેવામાં આવ્યું કે જો 2389 જગ્યાઓ છે એના માટે ભરતી કરીએ તો જગ્યાના 5 ગણા લોકો છે એને એ લોકો મેન્સ પરની અંદર બોલાવશે। એટલે મેન્સ છે આવું આના માટે લખેલું છે, હા સર, જગ્યાના 5 ગણા। અને બીજી વાત એ કે અહીંયા બીજી બધી ભરતીઓ છે જેમ કે સીસી છે એમાં જગ્યાના 7 ગણા બોલાવેલા હતા, અહીંયા જગ્યાના 5 ગણા બોલાવેલા છે। એટલે આ રીતે આપણે જોઈએ તો લગભગ 11,945 જેટલા ઉમેદવારો છે એ ઉમેદવારોને આ લોકો મેન્સ પરીક્ષા માટે બોલાવશે। ઓકે, હવે સૌથી સળગતો પ્રશ્ન એ થયો કે મેન્સ પરીક્ષાનું રિઝલ્ટ એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટ એ ક્યારે આવશે? પ્રિલિમ્સ પરીક્ષાનું પ્રોવિઝનલ રિઝલ્ટ ક્યારે આવશે? આ સળગતો પ્રશ્ન। તો લગભગ એવું લાગી રહ્યું છે આ લોકોની અત્યારે કામ કરવાની સ્પીડથી કે તાત્કાલિક ધોરણે લગભગ 1 અઠવાડિયામાં આનું રિઝલ્ટ આવી જાય અથવા તો 2 અઠવાડિયામાં રિઝલ્ટ આવી જાય। તોય પણ માત્ર 2 અઠવાડિયામાં 15 દિવસમાં મેન્સ થાય તો આ પ્રશ્ન પણ એક સળગતો પ્રશ્ન છે। પણ હવે અહીંયા જે લોકોને પોતાના પ્રિલિમ્સ પરીક્ષાની અંદર 130 પ્લસ જો તમારે માર્ક્સ થાય છે તો તમારે તૈયારી છે એ કરવાનું શરૂ કરી દેવું જોઈએ। શું કામ? તમે જે અત્યારે હાલ તૈયારી કરવાનું શરૂ કરો છો તો એ એળે જવાની નથી, કારણ કે જો લાગે તો તમારું અહીંયા રેવન્યુ તલાટી છે એની અંદર તો મેન્સ તમે લખશો જ અને જો એ ન થાય તો તમારા માટે સીસી જે છે એ તો રહેવાની જ છે। એટલે જે તમે કરો છો એ ક્યારે અફળ જશે નહીં। ઓકે સર, તો મેન્સ પરીક્ષાનો હવે સિલેબસ શું છે? મેન્સ પરીક્ષાની અંદર ટોટલ 350 માર્ક। આ મેન્સ પરીક્ષા છે એ આખું કેવું છે તો કે એ વર્ણનાત્મક છે। શું છે? વર્ણનાત્મક આખી તમારી મેન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ ધોરણે છે, જેની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ છે। ગુજરાતીની અંદરના 100 માર્ક છે, ઇંગ્લિશમાં 100 માર્ક છે અને 150 માર્કનું તમારું જીએસ એટલે સામાન્ય અભ્યાસનું પેપર છે। બધા જ પેપરો માટે 3-3 કલાકનો સમય છે તમને ફાળવવામાં આવ્યો છે। હવે આમાં જે ગુજરાતી અને ઇંગ્લિશનું જો પેપર આપણે વાત કરીએ તો આનું લેવલ જે છે એ 12th સ્ટાન્ડર્ડ પ્રમાણનું હશે। ગુજરાતી અને ઇંગ્લિશ છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે, પણ આ બેનું લેવલ જે છે એ 12th લેવલનું હશે। એટલે અહીંયા જે વસ્તુ થશે એ 12th લેવલ વાળી હશે। પણ બીજી જો પર ચર્ચા કરીએ તો જે જનરલ સ્ટડીઝનું જે પેપર છે એ સિલેબસ એનો આપણે જોઈએ પણ એ ગ્રેજ્યુએશન લેવલ વાળું હશે। હવે વાત સૌથી પહેલા ગુજરાતીના પેપર ઉપર કે ગુજરાતીમાં શું પૂછાશે। ઓકે, 3 કલાકનો સમય, 100 માર્ક, જેની અંદર નિબંધ પૂછાશે। નિબંધ આશરે 200 શબ્દમાં લખવાનો હશે। આના માટે તમને વ્યવસ્થિત આખી એક આન્સર કી આન્સર જે છે શીટ છે તમને આપવામાં આવશે। A4 સાઇઝની આન્સર શીટ છે એ તમને ફાળવવામાં આવશે અને એ A4 સાઇઝની આન્સર શીટમાં તમારે લખવાનું રહેશે। ઓકે, નિબંધની ચર્ચા કરીએ તો 200 શબ્દમાં નિબંધ હશે, જે નિબંધ એ 10 માર્કની અંદર હશે। ઓકે, કોઈ પણ ટોપિક જે આપવામાં આવ્યો હોય જેમાં પણ હોય કે વર્ણનાત્મક હોય, વિશ્લેષણાત્મક નિબંધ હોય, ચિંતનાત્મક હોય, સાંપ્રત પ્રવાહ એટલે કરંટ બેઝ જો કોઈ સમસ્યાઓ હોય એના ઉપર આખું ચર્ચા થાય, એના 10 માર્ક। વિચાર વિસ્તાર છે તો એ વિચાર વિસ્તાર છે પંક્તિ આપી હોય એના ઉપરથી તમારે લખવાનું થાય તો એના 10 માર્ક છે। સંક્ષેપીકરણ આવશે, એક આખો 3 પેરેગ્રાફ આપ્યો હોય એના ઉપરથી તમારે એક પેરેગ્રાફ બનાવવાનો હોય તો એના 10 માર્ક થશે।
ઓકે, એના પછી ગદ્ય સમીક્ષા, આખો 3 પેરેગ્રાફ આપ્યા હોય, એમાંથી 5 પ્રશ્ન આપ્યા હોય, જેને આપણે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન તરીકે ઓળખીએ છીએ. તો એક કોમ્પ્રિહેન્શન છે એ તમને 5 માર્કનું પૂછાશે, અને એની સાથે તમને નિવેદનો, પ્રચાર માધ્યમો માટે જે સ્ટેટમેન્ટ નિવેદનો છે એ તૈયાર કરવાના કહેશે. 200 શબ્દ, અહીંયા 100 શબ્દ એટલે 1 પેજ હોય, અને 200 શબ્દ એટલે 2 પેજ થશે. તો એના પણ 10 માર્ક થશે. 5 માર્કનો લેટર રાઇટિંગ હશે. લેટર એટલે કે પત્ર લેખન. પત્ર લેખન હોય હંમેશા 2 પ્રકારે હોય. એક હોય ફોર્મલ અને ઇનફોર્મલ, ઔપચારિક અને અનૌપચારિક રીતે. તો એવા પત્રો છે એ લખવાનું તમને પૂછે. એના બાદ તમને વર્તમાન જે છે એ કોઈ પણ ટોપિકના ઉપર ચર્ચા પત્ર લખવાનું કે આના ઉપર તમારે ચર્ચા પત્ર છે લખવાનો 200 શબ્દમાં. એક તંત્રી જેવું લેખન જે છે કાર્ય છે, તમારે તમારો એડિટોરિયલ છપાવવાનો હોય તો એવી રીતે લખવાનું, 10 માર્કનું હશે. અહેવાલ લેખન, રિપોર્ટ રાઇટિંગ, તમે કોઈ જગ્યાએ જાઓ છો અને એ જગ્યાએ જઈ અને જોવો છો, એનો તમામ રિપોર્ટ એ તમારે 200 શબ્દમાં એ આપવાનો રહેશે, અને એ છે તમને પૂછાશે 10 માર્કની અંદર. એવી જ રીતે તમને ભાષાંતર પૂછાશે. હવે જો ગુજરાતીનું પેપર હશે ને, તો ઇંગ્લિશમાંથી ગુજરાતીની અંદર, ઇંગ્લિશમાંથી તમારે ગુજરાતીની અંદર ટ્રાન્સલેશન, ભાષાંતર છે એ પૂછાય. ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું, આના 10 માર્ક હશે, અને 20 માર્ક એ વ્યાકરણના હશે. હવે વ્યાકરણમાં ઘણા લોકોને એવું થશે, સાહેબ એમાં MCQ આવશે નહીં, અહીંયા સીધો જ જવાબ લખવાનો હશે. આપણે કેમ કે ધોરણ 10માં કે 12માં હતા તો ત્યારે કરતા એવી રીતે રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, એમાં લેખન શુદ્ધિ, સંધિ છોડો, સંધિ જોડો, આવા ટોપિક છે એ આની અંદર આપવામાં આવશે. વાક્ય રચના થઈ અને આ 20 માર્કનું થઈ અને ટોટલ 100 માર્કનું થશે. 100 માર્કનું આવું તમારું ગુજરાતી થશે. આ ગુજરાતીનું પત્ર જે છે, એટલે કે આ ગુજરાતીનું પેપર તમારું આમ જોવા જાઓ તો જીપીએસસી છે એ પોતાનું ડીવાયએસઓમાં પેપર લે છે, જીપીએસસી એસટીઆઈમાં પેપર લે છે, એસટીઆઈની અંદર આના જેવું જ હશે. બરાબર, આ પ્રકારનું જ આવું વસ્તુ એ તમને ત્યાં એ પૂછાશે. આ વસ્તુ ક્લિયર છે. રેડી? નેક્સ્ટ ઇંગ્લિશનું પેપર ઉપર ચર્ચા કરીએ. તો ઇંગ્લિશનું પેપર છે એ પણ 100 માર્કનું થશે. કેટલા માર્કનું? 100 માર્કનું, 3 કલાક. એસે છે તો એ 150 શબ્દમાં પૂછાશે. 150 શબ્દ એટલે કે આખો એસે ઇંગ્લિશમાં લખવાનો. 150 શબ્દ 1.5 પેજમાં, 10 માર્ક આના આપવામાં આવશે. પછી આવી જ રીતે લેટર રાઇટિંગ આવશે, એના પણ 10 માર્ક આવશે, પણ એ ઇંગ્લિશમાં લખવાનું. રિપોર્ટ રાઇટિંગ આવશે, એનાય 10 માર્ક આવશે. પછી કોઈક વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપી હશે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં તમને કોઈ ફોટો આપી શકાય, કોઈ ચાર્ટ આપી શકાય, અથવા તો કોઈ ટેબલ આપી શકાય, કોઈ ડેટા આપી શકાય. એના ઉપરથી તમારે એના ઉપર લખવાનું આવશે. એ જોઈ અને એનું કેમ તમે એનાલિસિસ કરતા હોય એવી રીતે તમારે કરવાનું આવશે. આના 10 માર્ક છે એ તમને પૂછાશે, આપશે. બરાબર. પછી ફોર્મલ સ્પીચ, તમારે તમારા નેતાઓ હોય એના માટે, તમારા મુખ્યમંત્રી સાહેબ છે એના માટે કોઈ સ્પીચ છે રેડી કરવાની થાય, 15મી ઓગસ્ટના અવસર ઉપર, 26મી જાન્યુઆરીના અવસર ઉપર એવી સ્પીચ તમને પૂછાય અને એના 10 માર્ક આવશે. પછી પ્રિસાઇઝ રાઇટિંગ, જેમ આપણે કોઈ 3 પેરેગ્રાફમાંથી 1 પેરેગ્રાફ કરીએ છીએ એવી જ રીતે અહીંયા પણ તમને પેરેગ્રાફમાંથી 3 પેરેગ્રાફમાંથી 1 પેરેગ્રાફના 10 માર્ક છે એ તમને આવશે. એવી જ રીતે તમને આખું એક રીડિંગ કોમ્પ્રિહેન્શન હશે કે એક આખો પેરેગ્રાફ વાંચવાનો, એ પેરેગ્રાફને સમજવાનો અને એના ઉપરથી 5 પ્રશ્નો છે એના જવાબ આપવાના, આના 10 માર્ક આવશે. એવી જ રીતે તમને નેક્સ્ટ ગ્રામરના ટોપિક પૂછાશે, 10 પ્રશ્નો પૂછાશે અને બધા પ્રશ્નોના, ઈચ પ્રશ્નોના 2 માર્ક એટલે કે 2 માર્ક્સ છે એ આની અંદર હશે. એટલે ટોટલ થઈ ગયા અહીંયા 20 માર્ક, જેમાં ટેન્સીસ, વોઇસ, નેરેશન, ટ્રાન્સફોર્મેશન, યુઝ ઓફ આર્ટિકલ્સ, પ્રિપોઝિશન્સ છે, યુઝ ઓફ ફ્રેઝલ વર્ડ્સ છે, બરાબર, આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે, એન્ટોનિમ, સિનોનિમ, વર્ડ સબસ્ટિટ્યુશન, અને આખરી તમારે ઇંગ્લિશનું પેપરમાં ટ્રાન્સલેશન પૂછાશે. તો ઇંગ્લિશમાં કેવું છે તો કે અહીંયા તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન છે એ કરવાનું રહેશે. આના ટોટલ 10 માર્ક. આવી રીતે થઈ અને 100 માર્ક થશે. આનું પણ લેવલ ધોરણ 12 લેવલનું હશે. અને આ છે એ તમારે જોવું હોય તો જીપીએસસીનું જે તમે જીપીએસસીમાં આવે જ છે ડીવાયએસઓનું પેપર અને એસટીઆઈનું પેપર, આ તમે જોઈ શકો છો. ઇવન તમારે હજી જોવું હોય તો જીપીએસસીની અંદર ક્લાસ 1 અને 2નું જે પેપર આવે છે એ તમે જોઈ શકો છો.
ક્લિયર? તો આટલી વસ્તુ છે એ આની અંદર તમારા માટે મહત્વની રહેશે આ બે પેપર ઉપર. હવે વાત આખી જીએસ ના પેપર ઉપર 150 તમને માર્ક છે, ગુજરાતીમાં જ લખવાનું છે. પણ આનો જે સિલેબસ છે ને, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે સાહેબ આ સિલેબસ કેમ પૂરું થાય 1 મહિનામાં? તો ભાઈ તમારે તૈયાર જ રહેવું પડે. હમણાં કૃષિ યુનિવર્સિટી છે ને, એની પરીક્ષામાં પણ એવું જ હતું કે પ્રિલિમ્સ અને મેન્સ એ બંને એક સાથે હતી. અને કૃષિ યુનિવર્સિટીમાં તો આખું 100 માર્કની આખી પ્રિલિમ્સ આવી ગઈ, બરાબર? 100 માર્કની પ્રિલિમ્સ અને પાછું 200 માર્કનું એ તો એમસીક્યુ હતું મેન્સ. તો આ બંને માટે એક જ દિવસ ઉપર હતું. એટલે હવે ગુજરાતની અંદર નવા ટ્રેન્ડ સેટ થઈ રહ્યા છે. મેન્સ પરીક્ષા માટે જ્યારથી નોટિફિકેશન જાહેર થાય એની પહેલાથી જ તમારે તૈયાર રહેવું પડે. અને આ નોટિફિકેશન્સ છે એ હવે તમને જાહેર થયું હતું લગભગ મે મહિના અંતર્ગત. જૂન મહિના સુધી ફોર્મ ભરાતા હતા. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર લગભગ 4 જેવા મહિનાઓ છે એ તમને મળ્યા આ તૈયારી કરવા માટેના. તો તમે આ વસ્તુની અંદર તૈયારી ત્યાર સુધીમાં કરી શકાય. તો 150 માર્ક આખું પેપર, જેમાં ગુજરાતનો ઇતિહાસ જેના 15 માર્ક હશે, 15 માર્ક સાંસ્કૃતિક વારસો, જેમાં ખાસ કીધું છે કે ભાઈ ભારતનું કરવાની જરૂર નથી, ગુજરાતનું પ્રાધાન્ય છે, ગુજરાતની ઉપર પ્રાયોરિટી રહેશે, 15 માર્ક એના. પછી ગુજરાત અને ભારતની ભૂગોળ, એના 15 માર્ક આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એના 10 માર્ક આવશે. અહીંયા કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સના ટોટલ 30 માર્ક. સૌથી વધારે આ મેઇન્સ પરીક્ષા 150 માર્ક છે, એમાં સૌથી મોટો પોર્શન જો કોઈનો છે ને તો એ કરંટ અફેર્સનો છે. પછી રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, જેના ટોટલ 20 માર્ક થશે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, જેના 15 માર્ક થશે. ઇકોનોમી, જાહેર વહીવટ, સરકારશ્રીની યોજનાઓ અને જાણકારી, અહીંયા સુધી જે છે એના 20 માર્ક. હવે તમે લોકોએ પ્રિલિમ્સ એ 200 માર્કની આપી, બરાબર? આ 200 માર્કની જે તમે પ્રિલિમ્સ આપીને, આની અંદર જ તમારો આખો આ સિલેબસ ચાલતો હતો મેન્સનો. તમે જે વાંચ્યું હશે, તમે જેની તૈયારી કરી હશે, હા એ અલગ વસ્તુ છે કે પ્રિલિમ્સ છે એ OMRમાં તૈયારી કરી, મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ છે, લખવા ઉપર, લેખનની બાબત ઉપર તૈયારી કરવી પડે. અને એના માટે દોસ્તો તમારા આ 1 થી લઈ અને આટલા ટોપિક છે એ તો રેડી જ હશે. હવે જે ટોપિક તૈયાર કરવાનો છે એ છે ઇથિક્સ. ઇથિક્સ છે ખાલી માત્ર 10 માર્કનું. એટલે આ 10 માર્ક જે છે એ ઇથિક્સનો એક એક્સ્ટ્રા ટોપિક તમને મેન્સમાં જોવા મળે, એ તૈયાર કરી શકાય અને એ બધી વસ્તુ થઈ શકે. એટલે આમાં મૂંઝાવાની જરૂર નથી. પણ આમાં તમારે આ 150 માર્ક છે, 150 માર્કમાં લખવાની પ્રેક્ટિસ છે ને એ કરવાની શરૂઆત કરી દેવી પડે. અને જો ભાઈ તમે આજે લખશો તો એ તમને આવતીકાલે બીજી કોઈ પણ પરીક્ષાઓમાં ઉપયોગી તો થશે. અને આ બધું ધ્યાનમાં રાખી અને અહીંયા એક પેટર્ન પણ આપી છે કે જે આ સામાન્ય અભ્યાસની અંદર 1 માર્કના 10 પ્રશ્નો આવશે, 2 માર્ક વાળા 10 પ્રશ્નો હશે, 3 માર્ક વાળા 30 પ્રશ્નો હશે અને 5 માર્ક વાળા 6 પ્રશ્નો હશે. એટલે ટોટલ 56 પ્રશ્નો પૂછાશે અને 150 માર્ક છે એ આના હશે. એટલે આખી આ જ પેટર્ન છે અને આ જ પેટર્નની અંદર તમારે સેટ થવાનું છે. રેડી? એટલે આ બાબત છે એ ખાસ ધ્યાન આપવી. હવે વાત કે સાહેબ હવે આ પોસિબલ છે? હા પોસિબલ છે, બરાબર. કેવી રીતે? તો એનું એક સોલ્યુશન, રેવન્યુ તલાટી ઉપર ગુજરાતની સૌથી અફોર્ડેબલ એપ લક્ષ્યમ એકેડેમી એક ખાસ વર્કશોપ લઈને આવી છે કે જેની અંદર સૌથી બેઝિક તો અહીંયા છે ને તમારે 15 ટેસ્ટ મળશે. હવે આ બધી 15 ટેસ્ટ છે એ પીડીએફમાં મળશે, જેની અંદર તમારું ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ બધા માટે 5-5 ટેસ્ટ મળશે. આની સાથે સાથે તમને અમે લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝની અંદર કે પેપર જે છે એ પેપરનો જવાબો છે એ કઈ રીતે તમે લખી શકો આના વિશે તમને અમે માહિતી આપશું. એસે કઈ રીતે લખી શકશો, રિપોર્ટ રાઇટિંગ છે એ કઈ રીતે કરી શકશો, આ બધી જ બાબતો ઉપર અમે તમને ઓલરેડી છે એ માહિતી એ આપી જ દેશું. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, તમારે આ વસ્તુ લખવાની જરૂર છે. એ લખવું કઈ રીતે એના ઉપર તમે ચોક્કસથી અમારા આ બેચની અંદર જોડાઈ અને એના ડેમો વિડીયોઝ પણ જોઈ શકશો, બરાબર. પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ પેપરમાં કઈ રીતે કરવું, આ બધી જ બાબતો ઉપર અમારા જે ફેકલ્ટીઝ છે એ મેન્સના ફેકલ્ટીઝ એ તમને માર્ગદર્શન ચોક્કસથી આપશે. રહી વાત
કે આ પેપર છે એ 15 પેપર જ્યાં સુધી એ 15 પેપર તમે ન આપો ત્યાં સુધી તમને તમારી તાકાત જે છે ખબર જ ન પડે. અને આ 15 પેપરનું સાથે સાથે એનું મૂલ્યાંકન છે એ પણ કરવું પડે. અને મૂલ્યાંકન જે છે એ કરવા માટે આપણે અમારી ટીમમાં સ્પીપા ફેકલ્ટીઝ છે એને લઈ આવ્યા. તમે જે પેપર લખશો એ પેપર છે તમારે અમારા વોટ્સઅપ જે તમને નંબર આપ્યો હશે એમાં તમારે સેન્ડ કરી દેવાના છે. એ પેપર જે સેન્ડ કરી દેવાના હશે એને અમે ઇવોલ્યુટ કરી અને ક્યાં તમારી ભૂલ થઈ છે એ ભૂલ થઈને ચેક કરી અને તમને આપીશું. આ બધી જ વસ્તુ ઇન્ક્લુડેડ છે અને આખો મેઇન્સનો ઓલરેડી રેકોર્ડેડ કન્ટેન્ટ પણ અવેલેબલ છે. આ વસ્તુ તમને મળી રહી છે માત્ર 1999 બરાબર. પણ આ 1999 એના માટે તમારે એક કૂપન કોડ છે. એ કૂપન કોડ આના માટે તમારી અમારી હેલ્પલાઇન નંબર છે એના ઉપર અહીંયા કોલ કરી અને માંગી લેવાનો. અને ઇવન કાંઈ પણ વસ્તુ તમારે પૂછવી છે તો પણ અમારા આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર આ વસ્તુ પૂછી શકો છો. એટલે સાચી દિશામાં માર્ગદર્શન, સાચું માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસથી તમને આમાં પણ સફળતા છે એ મળશે. બીજી વાત કે આમાં જે ગ્રુપ બનશે એ ગ્રુપની અંદર જે લોકો મારા ભૂતપૂર્વ સ્ટુડન્ટ જે CCEની ગ્રુપ એની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે એવા લોકો છે એ તમને પાછું મેન્ટરશિપ ગાઈડન્સ પણ આપવાના છે. એટલે તમારા માટે સોને પે સુહાગા. એટલે જો તૈયારી જે છે રાખો તો ચોક્કસથી થઈ શકે અને એના માટે અમે લોકો પણ તમારી સાથે છીએ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને કોઈ પણ ક્વેશ્ચન માટે અમારી જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.